તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. મિત્રો આજે તારીખ 31 ઓગસ્ટ 2025 અને રજાનો દિવસ રવિવાર. ત્યારે મિત્રો આજે આ મહિનાનો અંતિમ દિવસ છે અને આજનો દિવસ જ ગુજરાત માટે ખતરનાક બનીને સામે આવવાનો છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સક્રિય બનેલી સિસ્ટમ આજે જે છે તે મિત્રો તબાહી મચાવશે. તો રવિવારનો દિવસ છે મિત્રો, બહાર જવાનો કોઈ પ્લાન હોય તો સાવચેત થઈ જજો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ છે તેને કારણે ગઈકાલે 11 ઇંચ વરસાદ પડ્યો છે અને આજનો દિવસ આનાથી વધારે ઘાતક સાબિત થાય તેવી આગાહી સામે આવી રહી છે. મિત્રો આગાહી જોઈએ તો લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં હવે નક્કી ખરાખરીનો ખેલ જામશે અને આજે મહિનાનો છેલ્લો દિવસ છે અને ખાસ સિસ્ટમનો આજે બીજો દિવસ છે. ગઈકાલે મિત્રો ગુજરાત રાજ્યમાં 11 ઇંચના વરસાદો પડ્યા છે, લોકોના ઘર ડૂબી ગયા છે, ગાડીઓ તણાઈ ગઈ છે અને ખાસ મંદિરોમાં પણ પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વિડીયોમાં મિત્રો આગળ વધીશું અને વાત કરીશું એ બધા જ મુદ્દા વિશે જે મિત્રો પૂરની તબાહી મચી છે મધ્ય ગુજરાતની અંદર. અત્યારે તેના ફોટા અને વિડીયો પણ સામે આવી રહ્યા છે, એ પણ મિત્રો અમે તમને દેખાડીશું આજના આ મહત્વના વિડીયોની અંદર. બીજા નંબર ઉપર ગઈકાલે જે થયું એ થયું, આજનો દિવસ એનાથી વધારે ખતરનાક અને એનાથી વધારે ઘાતક લાગી રહ્યો છે, કારણ કે અહીંયા જુઓ તો જે સર્ક્યુલેશન બની રહ્યું છે સિસ્ટમનું, તેને કારણે ગુજરાત ઉપર અત્યારે હાલ એક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે, જેને કારણે ગુજરાતમાં જે છે તે આજે તાંડવ મચાવનારા વરસાદો પડવાના છે. આજે તારીખ થઈ છે 31 અને વહેલી સવારે 5 વાગ્યાનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, જે રાત્રિના 11 વાગ્યા સુધી આજે તાંડવ મચાવવાનો છે. ત્યારે ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો. આવનારા મહિનાની શરૂઆત આવતીકાલથી થવાની છે, એટલે કે આવતીકાલે 1 તારીખ છે, પરંતુ તેના પહેલા આજનો દિવસ અતિ ભારે રહેવાના એંધાણ છે, કારણ કે ગઈકાલે જે ગુજરાતમાં 11 ઇંચના વરસાદ પડ્યા એ તો મિત્રો કાંઈ નહીં, આજનો દિવસ એનાથી વધારે ઘાતક રહેવાની મિત્રો આગાહી છે. તેના વિશે મિત્રો વાત કરવાની છે આજના વિડીયોમાં. એ કયા કયા ભાગો છે, એ કયા કયા વિસ્તારો છે કે ગુજરાત રાજ્યમાં આજે ધમરોળાઈ જવાના છે, કયા એ ભાગો છે કે જેમાં 8 ઇંચથી વધારે વરસાદની આગાહી છે, બધી જ માહિતી જણાવવામાં આવશે. ગુજરાત રાજ્યના એક ગામનું નામ લઈને મિત્રો અમે તમને જણાવવાના છે આજના વિડીયોની અંદર, તો તમારા ગામનું નામ પણ લેવામાં આવશે. તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો અને આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ કરી દેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજના હવામાન સૌથી પહેલા તમને જે છે તે સમાચાર આ ચેનલ ઉપર મળી જશે. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા સિસ્ટમ વિશે નજર મારીએ તો મિત્રો જોઈ લો, નીચે આપણું આ ગુજરાત રહેલું છે અને અત્યારે હાલ રાજસ્થાન ઉપર એક મોટી મજબૂત સિસ્ટમ જે છે તે બનેલી છે અને આ સિસ્ટમ મિત્રો જે છે તે લગાતાર રાજસ્થાનથી ગુજરાત તરફ જોર વધારી રહી છે. ત્યારે ગુજરાતની અંદર જે છે તે મિત્રો વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. ગઈકાલે મિત્રો કયા કયા ભાગોમાં વરસાદ પડ્યો છે માહિતી આગળ જાણીશું, પરંતુ અત્યારે તમે જોશો તો જે આ ગુજરાત ઉપર જે સિસ્ટમ છે તેનો ઘેરાવો આ રીતનો મિત્રો નીચે મોટો બની રહ્યો છે, તેની અંદર જ આપણું વચ્ચે ગુજરાત રાજ્ય આવેલું છે, જેથી આજે મિત્રો 12 કલાક અતિ ભારે રહેવાની છે, સવારના 8 થી સાંજના 8. આ મિત્રો એ ટાઈમ છે કે ગુજરાતમાં આજે તાંડવ મચી જવાનું છે. અને મિત્રો જે આંકડાઓ સામે આવી રહ્યા છે, જે ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે આજનો દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર રહેવાનો છે. અને ખાસ આજે રજાનો દિવસ છે, રવિવાર છે, એટલે બધા લોકો જે છે તે મિત્રો ખાસ કરીને ઘરની બહાર જવાના પ્લાન બનાવતા હશે, પરંતુ મધ્ય ગુજરાતમાં તોફાન છવાયેલું છે, જેથી સાવચેત થઈ જજો, બહાર જવાનો પ્લાન ટાળી દેજો. અને માત્ર મધ્ય ગુજરાત હવે આજે સિસ્ટમ જે છે તે ફેલાઈ જવાની છે, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી આ સિસ્ટમનો જે છે તે મિત્રો તાંડવ આજે જોવા મળવાનું છે. તો ચાલો મિત્રો જાણીએ કે કઈ એ સિસ્ટમ છે, તેના વિશે શું નવી માહિતી છે, શું નવી અપડેટ છે અને જે ગઈકાલે તાંડવ મચાવનારા વરસાદો પડ્યા એના વિશે વાત કરીએ. મિત્રો આ ફોટો, આ આંકડો તમે જોઈને ચોંકી જશો. સૌથી પહેલા જોઈ લો તો પંચમહાલની અંદર ગઈકાલે, એટલે કે મિત્રો આજે આંકડાઓ જણાવી રહ્યો છું એ ગઈકાલના 29 તારીખના છે. ગઈકાલે મિત્રો 30 તારીખના છે. ગઈકાલે 30 તારીખ હતી, આજે 31 તારીખ છે. તો જે ગઈકાલે 30 તારીખે જે વરસાદ પડ્યા એના આંકડા જણાવી રહ્યો છું, જેમાં તમે જોઈ શકો પંચમહાલમાં 10 થી 11 ઇંચ વરસાદ પડી ગયો. આણંદની અંદર મિત્રો જોઈએ તો ટોટલ 5 ઇંચ વરસાદ પડ્યો છે. મહીસાગરમાં સરવાળો કરીએ તો ટોટલ 8 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે ગઈકાલે. આણંદની અંદર મિત્રો ટોટલ જોવા જઈએ તો આમ તો 8 ઇંચથી વધારે પડ્યો છે, પરંતુ ઉમરેઠ અને બોરસદ લાગુના વિસ્તારમાં 4 ઇંચ વરસાદ પડ્યા. જ્યારે મિત્રો વાત કરીએ તો ભરૂચ, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, વડોદરા, સુરત, દાહોદના વિસ્તારોથી લઈને નર્મદા, વલસાડ, આણંદ, છોટાઉદેપુર, ખેડા એક પણ ભાગ બાકી રહ્યો નથી દક્ષિણ અને મધ્ય ગુજરાતનો. અને મિત્રો તમને જણાવી દઈએ તો ટોટલ ગઈકાલે 1 ઇંચથી વધારે વરસાદ જે છે તે 50 થી વધારે તાલુકામાં પડ્યો છે. 10 ઇંચથી વધારે વરસાદ એક તાલુકામાં પડ્યો છે, જે છે મિત્રો પંચમહાલનું હાલોલ, જેના વિશે મિત્રો સ્થિતિ ખૂબ ખરાબ છે. વાત કરીએ મિત્રો તેના વિશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ગઈકાલે
પંચમહાલનું હાલોલ જે છે તે દરિયામાં ફેરવાયું હતું, બેટમાં ફેરવાયું હતું. આ માત્ર મિત્રો હવામાં વાત નથી. જો મિત્રો માહિતી સામે આવી કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે અને આગામી 7 દિવસ તો ભારે છે, જેના વિશે આગળ વાત કરીશું. પરંતુ ગઈકાલનો દિવસ 30 તારીખ ગુજરાત માટે કાળ બન્યો. પંચમહાલના હાલોલની અંદર 10 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો, જેને લઈને મિત્રો વાત કરીએ તો માત્ર પંચમહાલ નહીં, મધ્ય ગુજરાતના તમામ મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો. રાજ્યના 116 તાલુકામાં ઝાપટાથી લઈને 10 ઇંચના વરસાદો ગઈકાલે પડ્યા અને ભારે વરસાદને કારણે મિત્રો શેરીઓમાં પૂર આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ. નર્મદાના ડેડિયાપાડા તાલુકાના શિયાળી ગામમાં 2 બાળકો કરજણ નદીના પ્રવાહમાં તણાયા, એમાંથી એકનું મોત થયું. બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવ્યું તો મહીસાગર જિલ્લામાં એક આધેડનું પણ મૃત્યુ થયું પાણીમાં તણાઈ જવાથી. શામળાજીમાં ભારે વરસાદ થતા મિત્રો હાઈવે જે છે તે ભેખડો બની ગયા, એટલે કે વાહન વ્યવહાર ખોરવાયા. બીજા નંબર ઉપર મિત્રો ગઈકાલે મંદિરોમાં પાણી ભરાયા, ઘરોમાં પાણી ભરાયા, ગાડીઓ તણાઈ ગઈ અને ખાસ 3 લોકોના મૃત્યુ થયા પાણીમાં તણાઈ જવાને કારણે. આટલી ખતરનાક સિસ્ટમે હવે રૂપ ધારણ કર્યું છે. તેની વચ્ચે વાત કરીએ તો આગામી 7 દિવસ ગુજરાત માટે હવે ખતરાથી ખાલી નથી. હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે 5 સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે. તો આગામી 5 દિવસ ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર કલાકના પવનો સાથેની મેઘરાજાની સાયકલ ચાલવાની છે. મોન્સૂન ટ્રફની સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન પણ એક્ટિવેટ થઈ ગયું છે, જેને કારણે દરિયાકાંઠે ન જવાની અને દરિયો ન ખેડવાની સૂચના મળી છે. તેની વચ્ચે મિત્રો આજના એલર્ટ વિશે વાત કરીએ તો જોઈ લો, ગુજરાત રાજ્યમાં આજે જે છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ છે. બાકી બધા જ ભાગોમાં જે છે તે નાવકાસ્ટ અનુસાર ઓરેન્જ એલર્ટ પણ મળી ગયેલું છે, જેને કારણે ગુજરાત રાજ્યમાં હવે પછીની કલાક જે છે તે ખતરાથી ખાલી નથી રહેવાની. ફરી એકવાર જણાવું મિત્રો, ગઈકાલે જે તબાહી મચી, આજનો દિવસ આનાથી ખતરનાક જવાના એંધાણ છે. ત્યારે ચાલો હવે મિત્રો વાત કરીએ માત્ર આજની. આપણે મિત્રો મેં તમને સિસ્ટમ વિશે સમજાવ્યું અને હવે આગામી દિવસમાં શું થવાનું છે પણ સમજાવ્યું. હવે મિત્રો આ ભાગથી આપણે આ વિડીયો પૂરો થાય ત્યાં સુધી માત્ર આજની વાત કરવાની છે, એટલે કે 31 તારીખે આખો દિવસ કેવો જવાનો છે. તો મિત્રો 31 તારીખે વહેલી સવારે 5 વાગ્યાનો વરસાદ શરૂ થઈ ગયો છે બધા ભાગોની અંદર. તે હવે સાંજના 11 વાગ્યા સુધી તાંડવ મચાવવાનો છે, કારણ કે અત્યારે સેટેલાઇટના માધ્યમથી હું તમને લાઈવ સિસ્ટમ દેખાડી રહ્યો છું. આ સિસ્ટમ મિત્રો જો ગુજરાતના એક ભાગ ઉપર અત્યારે સક્રિય થઈ ગઈ છે, જેમાં તમે જોશો તો ગુજરાતમાં ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, આમ મિત્રો આખા ગુજરાત ઉપર અત્યારે હાઈ લેવલની સિસ્ટમ બની ગઈ છે, જેને કારણે વાદળો પણ તમને લાઈવ દેખાડી દો ટેલિકાસ્ટના માધ્યમથી. તો મિત્રો વાદળ પણ જોઈ લ્યો, આ જે વ્હાઇટ કલરનો ભાગ તમે જોઈ રહ્યા છો એ વાદળ છે, અને વાદળ ચારો દિશા તરફથી ભેગા થઈને હવે ગુજરાત રાજ્યનું પ્રમાણ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વાદળો કાળ બનીને ફાટવાના છે, અને ગઈકાલે જે પંચમહાલમાં આભ ફાટ્યું, આજે મિત્રો તેનાથી પણ સ્થિતિ ખરાબ થઈ શકે, કારણ કે ખાસ જે સિસ્ટમ, જે વેધર મોડલ સામે આવી રહ્યા છે તે જોતા તો એવું લાગી રહ્યું છે કે મધ્ય ગુજરાતની અંદર હજુ આભ ફાટવાનું છે. દર્શક મિત્રો જોઈ લો, આજ માટે મધ્ય ગુજરાતનો નકશો છે, મધ્ય ગુજરાતનો મેપ છે, અને આજ માટે જોઈએ કે કયા ભાગોમાં મધ્ય ગુજરાતની અંદર આજે તાંડવ મચી જવાનું છે. ત્યારે બપોર વસ્તી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ છે. આજે મિત્રો જીએફએસ વેધર મોડલ અનુસાર જાણીએ તો જોઈ લો, ગોધરાથી લઈને દાહોદના વિસ્તારોથી લઈને લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, ધોળકા, દ્રસ્કોઈ, બાપુનગર, નડિયાદ અને ડાકોરના વિસ્તારો, આટલા ભાગોની અંદર આજે તોફાન ફરીવાર વળી વળશે. 6 ઇંચથી વધારે વરસાદની આ ભાગોની અંદર આજે ફરી એકવાર આગાહી મળી રહી છે. ત્યારે ત્યાંથી મિત્રો આગળ વધી અને જે દાહોદ, મહીસાગર, ખેડાના વિસ્તારો છે, અને જે મિત્રો બાકીના ભાગો છે જેમ કે છોટાઉદેપુર, બોડેલી, વડોદરા, આણંદ, આ ભાગોની અંદર પણ 4 થી 5 ઇંચના વરસાદો આજે આવી શકે. માત્ર વરસાદ નહીં, પવન, ગાજવીજ અને તોફાન સાથેના વરસાદો જે છે તે આ ભાગોમાં કોહરામ મચાવી શકે તેવી આગાહી જીએફએસ વેધર મોડલ અનુસાર સામે આવી રહી છે. ECMFW વેધર મોડલ અનુસાર બાકીના ભાગોમાં પણ વરસાદ તોફાન મચાવશે. આજનો દિવસ દક્ષિણ ગુજરાત માટે પણ ભારે રહેશે, જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગના વિસ્તારોથી લઈને ઉપર આવીએ તો મિત્રો ભરૂચના વિસ્તારો રહેલા છે, વાસંદા, નર્મદા, તાપીના વિસ્તારોથી લઈને જે મિત્રો ખાસ કરીને રાજપીપળાના વિસ્તાર છે, જંબુસર, ઉમરપાડા, રાજપીપળા, આ ભાગોની અંદર વરસાદનું જોર જે છે તે આજે વધવાનું છે. અને ગઈકાલે જે મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો, આજે દક્ષિણ ગુજરાતમાં પણ એન્ટ્રી લેશે તેવું લાગી રહ્યું છે. અને દક્ષિણ ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ લો, આજે મોટા ભાગના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં પણ જે છે તે તોફાની અતિ ભયંકર વરસાદો જે છે તે નોંધાતા જોવા મળી રહ્યા છે, જેમાં આ જમણી બાજુના ભાગોમાં વધારે જોર રહેશે. પૂર્વીય સૌરાષ્ટ્રમાં જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને
ભાવનગરની નીચેના ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. સૌથી પહેલા ભાવનગરની જ વાત કરીએ તો મિત્રો ભાવનગર લાગુના વિસ્તારમાં બપોર પછીથી સાંજ સુધી ભારે વરસાદનું આગમન થવાનું છે. તેની વચ્ચે વિસ્તારો જોઈ લો તો ભાવનગર, સિંહોર, વલભીપુર, પાલીતાણા, ગારિયાધારથી લઈને તળાજા અને મહુવા સુધીના ભાગમાં જે છે તે મોન્સૂન ટ્રફ લંબાઈ રહ્યો છે, જેથી આ ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદનું આગમન થઈ શકે. તેની વચ્ચે અમરેલી જિલ્લામાં પણ તમે જોઈ લો મિત્રો, અમરેલીની અંદર પણ બાબરા, લાઠીથી લઈને જે નીચે સાવરકુંડલાના વિસ્તાર છે, રાજુલા, લીલિયા, ધારી, ખાંભા લાગુના વિસ્તારોમાં અને બગસરા આસપાસ પણ ભારે વરસાદનું જોર બની રહ્યું છે. આમ મિત્રો જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં ટૂંકમાં તમને જણાવું તો મોટા ભાગના વિસ્તારમાં જોર બની રહ્યું છે, જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આટલા ભાગોની અંદર જોઈ લો મિત્રો વરસાદ વધારે રહેશે. જ્યારે મિત્રો દરિયાકાંઠાના ભાગો છે ત્યાં આજે ઓછો વરસાદ જોવા મળશે, જેમ કે જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર આ ભાગોની અંદર કોઈ મોટા વરસાદો જોવા નહીં મળે. વરસાદ આવશે તો એકાદ ઇંચનો આવી શકે, બાકી કોઈ મોટા વરસાદો નહીં રહે. કચ્છની વાત કરીએ તો મિત્રો છેલ્લા 5 દિવસથી કચ્છમાં કોઈ મોટી આગાહી નથી. આજે ફરી એકવાર કચ્છમાં કોઈ વરસાદની અપડેટ નથી આવી રહી, કોઈ મોટો વરસાદ જોવા નહીં મળે. ઉત્તર ગુજરાતમાં જોઈ લે તો ઉત્તર ગુજરાતમાં 4 થી 5 મોટા જિલ્લાઓ આવેલા છે અને આ બધા જ ભાગોમાં વરસાદ કોહરામ મચાવશે, જેમાં મહેસાણાથી લઈને સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીના વિસ્તારોથી લઈને ખેડાના વિસ્તારોથી લઈને જે પાટણના વિસ્તારો છે, રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદ, ભાતસરના વિસ્તારોથી લઈને પાલનપુર, આબુ અંબાજીના વિસ્તારોથી લઈને સુઈગામ પંથક અને ત્યાંથી નીચે આગળ વધીએ તો પ્રાંતિજ, બાયડ, મોડાસાના વિસ્તારોથી લઈને જે અરવલ્લી સહિતના ભાગો છે આ બધા જ ભાગોની અંદર મેઘરાજાનું ધમાકેદાર તોફાની બેટિંગ જે છે તે જોવા મળવાની છે તેવી આગાહી સામે આવી રહી છે. તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો આ તો મિત્રો ખાસ આજની માહિતી છે. આવતીકાલથી 1 તારીખ છે અને મિત્રો આવતીકાલથી ગુજરાતનું હવામાન બદલાવાનું છે, મોટી નવાજોની થવાના એંધાણ છે, જેના વિશે મિત્રો આવતીકાલે જ આપણે વાત કરવાની છે, કારણ કે આજ માટે આટલું જ રાખીએ છીએ. ગુજરાત રાજ્યમાં મિત્રો ફરી એકવાર તમને જણાવી દઉં કે ગુજરાતનું હવામાન હવે હાલક ડોલક જોવા મળશે, કારણ કે હવે ચોમાસું અંત તરફ આગળ વધવાનું છે, જેના વિશે વિડીયોમાં વાત કરીશું. અને આવતીકાલે મિત્રો જે મહિનો શરૂ થશે એ હવે ચોમાસાનો અંતિમ મહિનો સાબિત પણ થવાનો છે, તેના વિશે પણ મિત્રો આવનારા વિડીયોમાં ચોક્કસ ચર્ચા કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.